જય બાબારી મિત્રો, બધા લોકો કહેતા હતા કે ફેમિલી વ્લોગ બનાવો તો અત્યારે આપણે ફાઇનલી ફેમિલી વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। તો જો તમે જે લોકો તમે જેવી કોમેન્ટ કરો અમે એવો વ્લોગ બનાવું છું, બરોબર। તો હવે તમારે જેવો વ્લોગ જોવાની ઈચ્છા થાય એવો મારા અંદર કોમેન્ટ કરી દેવાની, એટલે આપણે ફાઇનલી એ વ્લોગ બનાવી દઈશું, બરોબર। હવે તમારે કેવો જુઓ એ તો તમારા પર ડિફરન્સ જાય, બરોબર। એટલે તમારે કહી દેવાનું કે અમારે આવો વ્લોગ જોયો છે, મહેનત કરી અને અમે એવો બનાવી દઈશું। તો આપણે હવે બધાને ફેમિલી વ્લોગ બતાવવાનો છે, બરોબર। તો આપણે થોડું ઘણું ખેતર વિશે બતાવી દઈએ। જો આપણે રાણપુરની ખેતી તો બહુ જોઈ, પણ અત્યારે માણેકપુરાની બી ખેતી તમને બતાવું છું, બરોબર। તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ફેમિલી બી બતાવવાનો છો અત્યારે, બરોબર। અને ઘર ને બધું આવી જશે અંદર, તો તમારે ખાલી વિડીયોની અંદર બન્યું રહેવાનું છે અને બધું તમને જોવા મળી જશે, બરોબર। તો આ છે અમારે ભણો જે લીલાપુરાના છે, અને આમ તો મારે કામ હોય ઘરે તો બધું કામ કરે છે, બરોબર। તો પણ કેવું હોય ના બસ જય બાબારી। જો આ આપણે બાજરી આ આનાથી 15 દિવસ પછીની છે, અને નહીં આ 15 દિવસ પછી નહીં, હારી 7 દિવસની અને હારી 7 દિવસ પછીની, કારણ કે આ છે રસકા બાજરી અને આ છે ખાવા બાજરી, એટલે આટલો ફેર છે જો। અને આગળ બી રસકા બાજરી છે જો, એ ઇધર और इधर और અહીંયા બી આપણે બાજરી છે, અહીંયા હળંગ પટ્ટો મારેલો है જો। हाँ बधी बाजरी है, હેઠો હળંગ પટ્ટો બાજરી છે, લગભગ બતાવીએ તો આટલા સુધી છે। પછી એના પછી આર્યો આખો પટ્ટો બાજરીનો, એના પછી અહીંયાથી આખો, બરોબર। આ આખો પટ્ટો એક આપણો છે, એના પછી એક આખો પટ્ટો આટલા સુધી, એના પછી આ। તો ચલો આપણે બન્યા રહો, આપણે બતાવશું બધું। આ જુઓ બાજરી કેવી છે કોમેન્ટ કરજો, અને કયું બિયારણ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। લગભગ 99% લોકોને ખબર હશે કે આ બિયારણ છે, અને જેને ના ખબર હોય તો પછી નોર્મલી કોમેન્ટ કરી દીધું। તો ચલો આપણે હવે જઈશું ફેમિલી તરફ। બધા લોકો કહે છે કે મોટો વ્લોગ બનાવો, તો જેવી તમારી ઈચ્છા મોટો વ્લોગ જ બનાવશું, બરાબર। અને અત્યારે આપણે જવાનું છે રાણપુર, એ બી તમને વ્લોગ બતાવશું, તો બન્યા રહેજો। અને ચલો તમને આખી ફેમિલીની મુલાકાત અત્યારે કરાવવાનો છું। જો હાજર હોય તો કરાવીશ, નહીં હોય તો નેક્સ્ટ ટાઈમ કરાવીશ। 99% તો હશે હાજર, કંઈ બહાર ના ગયા હોય તો જો અમારે આવા ચેઠા હોય જો, આજે ફુવારાથી બી પાણી આલવાનું અને આનાથી બી આલવાનું, જેમ કે જુઓ કે હાલ ફુવારાથી ના પવાય, તો આનાથી પાવાનું, પછી બાજરી વઢાવા આવે તો ફુવારાથી પાવાનું, એવી રીતના। તો ચલો આપણે બતાવું થોડી જ વારમાં ફેમિલી, પછી આપણે ટૂંક સમયમાં ફેમિલી બતાવવાની છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો। જો આખી બાજરીનો પટ્ટો આવી ગયો, કેટલો મસ્ત નજારો બતાવું જુઓ। કેવો લાગ્યો નજારો કોમેન્ટ કરજો। આમાં ફૂલ વાવવાના છે, બસ ટૂંક સમયમાં હવે ફૂલ વાવવાના છે, તો અમે તમને એ બી ખેતી બતાવશું અને આપણું ઘર બી બતાવશું। લગભગ જો અમારી સ્કોર્પિયો ગાડી દેખાતી નથી, એ મતલબથી એક ફેમિલી મેમ્બર ગાયબ છે, શું કેવું ભાઈ? હા હા, કોક તો ગાયબ લાગે છે, કેમ કે અમારી ગાડી એક જ થઈ ગઈ છે, બે પડી હોતી એવી એક જ છે, બરોબર। તો ચલો વાંધો નહીં, એક બાઈક કે નહીં, હા મતલબ બે ફેમિલી મેમ્બર ગાયબ। તો ચલો આપણે મુલાકાત કરાવીએ ફેમિલીની। તો પહેલાં ફેમિલી કોણ આવે ખબર? પશુપાલન, કેમ કે આપણે એમના લીધે બધું કરીએ છીએ। જો ઉકેળો, જો પહેલી છે અમારી ભેંસ। જય બાબારી મિત્રો, બધા લોકો કહેતા હતા કે ફેમિલી વ્લોગ બનાવો તો અત્યારે આપણે ફાઇનલી ફેમિલી વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ। તો જો તમે જે લોકો તમે જેવી કોમેન્ટ કરો અમે એવો વ્લોગ બનાવું છું, બરોબર।
તો હવે તમારે જેવો વ્લોગ જોવાની ઈચ્છા થાય એવો મારા અંદર કોમેન્ટ કરી દેવાની, એટલે આપણે ફાઇનલી એ વ્લોગ બનાવી દઈશું, બરાબર. હવે તમારે કેવો જુઓ એ તો તમારા પર ડિફરન્સ જાય, બરાબર. એટલે તમારે કહી દેવાનું કે અમારે આવો વ્લોગ જોયો છે, મહેનત કરી અને અમે એવો બનાવી દઈશું. તો આપણે હવે બધાને ફેમિલી વ્લોગ બતાવવાનો છે, બરાબર. તો આપણે થોડું ઘણું ખેતર વિશે બતાવી દઈએ. જો આપણે રાણપુરની ખેતી તો બહુ જોઈ, પણ અત્યારે માણેકપુરાની બી ખેતી તમને બતાવું છું, બરાબર. તો વિડીયોની અંદર બન્યા રહેજો અને ફેમિલી બી બતાવવાનો છો ત્યારે, બરાબર. અને ઘર ને બધું આવી જશે અંદર, તો તમારે ખાલી વિડીયોની અંદર બન્યું રહેવાનું છે અને બધું તમને જોવા મળી જશે, બરાબર. તો આ છે અમારે ભણો જે લીલાપુરાના છે, અને આમ તો મારે કામ હોય ઘરે તો બધું કામ કરે છે, બરાબર. તો પણ કેવું હોય ના બસ જય બાબારી. જો આ આપણે બાજરી આનાથી 15 દિવસ પછીની છે, અને નહીં આ 15 દિવસ પછીની નહીં, હારી 7 દિવસની અને હારી 7 દિવસ પછીની. કારણ કે આ છે રસકા બાજરી અને આ છે ખાવા બાજરી, એટલે આટલો ફેર છે. જો અને આગળ બી રસકા બાજરી છે, જો એ ઇધર और इधर और અહીંયા બી આપણે બાજરી છે, અહીંયા હળંગ પટ્ટો મારેલો હે. જો આ બધી બાજરી છે, હેઠો હળંગ પટ્ટો બાજરી છે, લગભગ બતાવીએ તો આટલા સુધી છે. પછી એના પછી હાર્યો આખો પટ્ટો બાજરીનો, એના પછી અહીંયાથી આખો, બરોબર. આ આખો પટ્ટો એ એક આપણો છે, એના પછી એક આખો પટ્ટો આટલા સુધી, એના પછી આ. તો ચલો આપણે બન્યા રહો, આપણે બતાવશું બધું. આ જુઓ બાજરી કેવી છે કોમેન્ટ કરજો, અને કયું બિયારણ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. લગભગ 99% લોકોને ખબર હશે કે આ બિયારણ છે, અને જેને ના ખબર હોય તો પછી નોર્મલી કોમેન્ટ કરી દીધું. તો ચલો આપણે હવે જઈશું ફેમિલી તરફ. બધા લોકો કહે છે કે મોટો વ્લોગ બનાવો, મોટો વ્લોગ બનાવો, તો જેવી તમારી ઈચ્છા મોટો વ્લોગ જ બનાવશું, બરાબર. અને અત્યારે આપણે જવાનું છે રાણપુર, એ બી તમને વ્લોગ બતાવશું, તો બન્યા રહેજો. અને ચલો તમને આખી ફેમિલીની મુલાકાત અત્યારે કરાવવાનું છું. જો હાજર હોય તો કરાવીશ, નહીં હોય તો નેક્સ્ટ ટાઈમ કરાવીશ. 99% તો હશે હાજર, કંઈ બહાર ના ગયા હોય તો. જો અમારે આવા ચેઠા હોય, જો આજે ફુવારાથી બી પાણી આલવાનું અને આનાથી બી આલવાનું, જેમ કે જુઓ કે હાલ ફુવારાથી ના પવાય, તો આનાથી પાવાનું, પછી બાજરી વઢાવા આવે તો ફુવારાથી પાવાનું, એવી રીતના. તો ચલો આપણે બતાવું થોડી જ વારમાં ફેમિલી. હવે આપણે ટૂંક સમયમાં ફેમિલી બતાવવાની છે, તો વિડીયોની અંદર બન્યા રહેજો. જો આખી બાજરીનો પટ્ટો આવી ગયો, કેટલો મસ્ત નજારો બતાવું જુઓ. કેવો લાગ્યો નજારો કોમેન્ટ કરજો. આમાં ફૂલ વાવવાના છે, બસ ટૂંક સમયમાં હવે ફૂલ વાવવાના છે, તો અમે તમને એ બી ખેતી બતાવશું અને આપણું ઘર બી બતાવશું. લગભગ જો અમારી સ્કોર્પિયો ગાડી દેખાતી નથી, એ મતલબથી એક ફેમિલી મેમ્બર ગાયબ છે. શું કેવું ભાઈ? હા હા, કોક તો ગાયબ લાગે છે, તો ગાયબ. કેમ કે અમારી ગાડી એક જ થઈ ગઈ છે, બે પડી હોતી એવી એક જ છે, બરાબર. તો ચલો વાંધો નહીં, એક બાઈક કે નહીં, હા મતલબ બે ફેમિલી મેમ્બર ગાયબ. તો ચલો આપણે મુલાકાત કરાવીએ ફેમિલીની. તો પહેલાં ફેમિલી કોણ આવે ખબર હે? પશુપાલન, કેમ કે આપણે એમના લીધે બધું કરીએ છીએ. જુઓ ઉકેળો, જુઓ પહેલી છે અમારી ભેંસ. જુઓ આ ભેંસ આપણે પ્રથમ નંબરની ઊભી થઈ ગઈ. જુઓ બધા બી હોય છે, કેમ કે હું ખાસ કરીને આવતો નહીં એટલા માટે. અને આ છે અમારે પાડી, લગભગ તો મારવા આવશે કોણ. જુઓ વ્હાઈટ કપડાં પહેરવાથી આવું નુકસાન. જુઓ બધા હાલ બી હોય છે ને, હું તો કોઈ ખાસ કરીને હું પાસે આવતો નહીં એટલે. હા
જો આ પાડી જો કોણ નહીં બીવાતો બધા બીવાય જ લગભગ આપણે એક કોક ખાવાનું નાખીએ જો એટલું સારું રાખે ને એટલું સારું રે મોણા કોઈ મોણાને કોઈ ના આલો ને એની પાસે તો ને તો ખોટા લાગો તમે આવી રીતના જો ખાવાનું વાળી તો કેવું મસ્ત લાગ્યું એવી રીતના કોકને કોક આલો ને તો સારા ના આલો તો ના સારા શું કેવું તો હવે આની પાસે જાઉં જો આલે એટલે કેવું સારું લાગે આપણે નહીં આલે ને તાકો આપણે ઉલટશે તો હોય કોઈ નહીં આલે ને તાકો તો ઉલટશે ભલે છે તાકો છે હમણાં તાકો હમણાં હાલ છે ને તો દીધી જાય અચ્છા ભેગા સારવા મેલો પડશે શું કેવું અચ્છા ભેગા પેલો બકરા સારા એમ ભેગા મેલ દેવાય મારો આવે તો ગાય છે હા મારી ગાય છે મન નહીં મારતી દોવા જઈએ તો કેટલા હતા ખબર હે જો 1 2 3 4 5 6 બરોબર માંથી દૂધ કેટલા આલે ખબર હે જો હા 1 આ 2 અને 3 અને આ પેલા ટૂંક સમયમાં કમિશન અને આ 2 તો 2 વાળા પૈસા આ લેબડો હે આ મારા દાદી હતો ને દાદી એ વખતનો હે જો અહીંયા પહેલાં અમારા કાકા સો ભાઈ હતા ને બધા અહીંયા ઊંઘતા અને પહેલાં કંઠીઓ હતા ને એટલે એટલું મસ્ત વાતાવરણ હતું ને એ વાત છોડો સમજો આ ઘરે હતા પણ આ ઘરે છે ને કાકો બિચારા મરી ગયા અને આખું ઘર ખાલી થઈ ગયું એ કોઈ રહેતું નહીં અહીંયા પહેલાં બધા રહેતા અને હવે બધા બહુ ધંધે બાદ અને જો આપણો બોર બતાવીએ ને તો બોર કેટલા છે આવો ફર્સ્ટ નંબર બોર છે આર્યો પણ હાલ બંધ છે જેમ કારણ કે હાલ અહીંયા પાણી લગભગ બહુ જ ઊંડું જતું રહ્યું છે સ્ટાર્ટિંગ આનાથી અમે બહુ નાહતા અહીંયા એક કુંડી હતી પણ આ રહી હાલ જૂની થઈ ગઈ છે એ બી તમને બતાવું જૂની કેટલી થઈ છે અને જો આ એટલું મસ્ત પાણી આવતું ને થોડું એના પછી આ બોર નવો કરવામાં આવ્યો કેમ કે તાર એટલી પરિસ્થિતિ નથી કે અમે નવો બોર બનાવી શકીએ પણ તો બી થોડું ઘણું મહેનત કરી અને અમે નવો બોર બનાવ્યો તો નવો બનાવ્યો બી તમને બતાવું ચલો બીજા નંબરનો હરે બોર બનાવ્યો આ લગભગ 2015 કે 2012માં બનાવેલો છે હું નાનો હતો કોઈ ખાસ યાદ નહીં પણ એટલા બનાવેલો છે બરોબર અને જો આ કુંડી જે લગભગ બહુ જૂની છે 2001માં બનાવેલી છે પણ 2001માં ખાલી એનું સિમત ચેક કરતું પથ્થરથી બનાવેલી પથ્થરથી જો કદી ના તૂટે 2001ની વસ્તુ કેવી બનાવેલી વિચાર કરી દે તો કોઈ દાડો ના તૂટે અને આપણે તો જો આ ઓળી બનાવી પાછી 2015 બનાવી સ્ટાર્ટ થઈએ જી અને આ 2021નું બનાવેલી એમ દાદાએ બનાવેલી એટલે પહેલી વસ્તુ ને બધી મજબૂત હતી અને હવેનું તો કોઈ એટલું બધું નહીં તૂટી છે તો બહુ ચાલુ કરવાનું બતાવું જો આ ચાલુ કરવાનું આ બંધ કરવાનું એ તો તમને ખબર હશે કે બધા ખેડૂત અહીંયા એ ઉપર ફોટો આવી જાય ને તો આપણે ચાલુ કરી દેવાનું 60 આ 600 એટલે ચાલુ કરી દેવાનું અને કોઈ ફીસ ઉડે તો આના ચાલુ થાય હા ચાલો સારી ઓળી બરાબર તો ચલો હવે આપણે જઈશું ફેમિલી તરફ બંધ કરી દે સ્ટાર્ટ बताएंगे तो
હતા કે ફેમિલી બ્લોગ બનાવો. અમે ફેમિલી બ્લોગ બનાવ્યા છે પણ ફેમિલી અમારે ઓછી છે. ગાયબ થઈ ગયો તો અમારું નવું ફેમિલી મેમ્બર અને એના પછી અમારા સિસ્ટર. કાળી નો ખાઈ તો ખાઈ બે હજાર એકમાં લેપેલું સારું ને પોતું મારે લાવો બતાવજો. જો અમારે પોતું મારવાનું ચાલુ છે. હા તોડી દો. અહીંયા પાર્કિંગ ટાઈસ મરાવવાની છે. હા હવે થોડા ટાઈમમાં તો બે ફેમિલી મેમ્બર થઈ ગયા. આ ત્રીજું નિત્તલબા ઓમ તાકો હા બહુ ફેન્સી. પછી બાથરૂમ વગેરે. આ ચોથું ફેમિલી નંબર કાજલ મમ્મી. ઓહો વાહણ તો વેર છે કાજલ તો રાસે પણ કાજલ નહીં હારો તો નહીં ઈ પણ કોકરા રાખે છે હજી ચેણી હું એમ કે અને 6 આરે 4 ને 6 10 છે. આ 6 ગણાય કે 10 ફેમિલી મેમ્બર આપણે હા. મોટું હોવું જોઈએ. વાહન ધોવાનું મશીન આવે પેલું લઈ જાઓ. તો એ લાવવું છે. પૈસા હોય તો શું નહીં આવતો તો કપડાં ધોવાનું તો આવી ગયું પોતું મારવાનું આવે પણ હવે પોતું મારવાનું આવે પણ હવે અમારે વાહન ધોવાનું મશીન લાવવું છે. આપણે અમે શું આવવાનું છે બે આમાં ફૂલ વાપ ભાઈ કાચ હે ભાઈ ઓમાં કાચ વાબાઈ એ ડાગરી વાઢી ભાઈ આટલા ફૂલ કરવાય ઓમાં હા કરશે બરો કરવાય પેલા તમારે પૂછવું કે છે તારા નવરું હોય તો ભાઈ નવરું હેડો કાલ કરો નવરું છે કાચ વાબા મળશે આપણે કાલે છે તો ત્યાં કહું પડે આપણે એલાર 25 તારીખ ના આવે ને કરવાઈ નાખો તો આપણે કોઈ શું કરવાનું છે તો કોઈ કોમ ભળાઈ દે એટલે કરી નાખે તે તો આપણે ચકાચક રોટાવેટર મારી તો એ કઈ નાખો આપણે ઘર બેન બધા આવશે મળીને ને નુકસાન આટલો ટેસ્ટ કરે પેલું ચાલ આ ટ્રાય કરો આટલા ફૂલ વાઈએ એનામાં પાક મૂકે ડાગરી વાઢી પછી એમાં કરશે આ કાચી પેલા હવે કોઈ દેશી નહીં વાબુ રાત કરવાનું એવું કે આપણે કોઈ વાબવું જ નહીં. છે કે મેડમે દેશી નહીં નહીં તો ચાલ કે ભાઈ શેડાઈ નાખો હવે કેડા આવે કટર બધું મને જોવું કેવું મેડમ ખાલી રોટાવેટર મારે તો કહું બધા કે પિનલ કહેવાનું કે મેડમ ના કહેવાનું શું કહેવાનું તમારે એમ કે મને બધો અભાવ શરમ આવે મને તો નહીં આવતું મેં તમારો બ્લોગ અપલોડ કરી દીધો એ તો સ્કોર્પિયો વીએસ ફોર્ચ્યુનર સ્કોર્પિયો બધા ફોર્ચ્યુનર કોઈ ના કહે ધાબા ઉપરથી ગુજરા લાયા હા હા હાર ભાઈ રાજે તાપ લાગતો છો હા પણ તમારા બતાવો આવે ને જો આ ફેમિલી મેમ્બર ચલો છે 4 છે એક પપ્પા હાજર નહીં ભાઈ હાજર નહીં અને આપણી ગાડી ફર્સ્ટ નંબરની ફેમિલી મેમ્બર મને તો એટલી પસંદ હતી ને આ ગાડી કે પપ્પા ફોર્ચ્યુનર લાવતા હતા ફોર્ચ્યુનર તો અમે કેન્સલ કરાવી હતી કેમ કે આ મારું સપનું હતું બ્રેઝા લાવવાનું પપ્પાએ ફોર્ચ્યુનર લઈ આવતા પણ આ ખબર આ લેવા જતા ના પાડી મેં કે ફોર્ચ્યુનર નહીં જોતી મારા બ્રેઝા આ ગાડીમાં એટલી હસવું ને ચો ટબકા જેવું નહીં હોય જો સ્કોર્પિયા કરતાં મારી બેસ્ટ ગાડી હોય ને તો હારી લક્કી ગાડી મારે ખાલી મને પેલું ટાયર એક નીકળી ગયું સારું પપ્પાને રણુદા જતા પાડીને આવ્યા છે તો એ અત્યારે નખાઈ દઉં બજાર જઈને આ નીકળી ગયું છે જો ભણા શિયાટો વળજો ગાડીને સાફ કરો આપણને દિશા જેટલી સાફ કરી દે દિશા ને હાલ કરો એટલો એ આ બતાયા જો અને અમારે ફેમિલી નંબર બીજો જો અમારે કાચી અને તોલ્યો છોડે દાંતડો જા ફોનના કેમેરા પર છોડ હા છોડ એ છોડે ચાલ્યો હેડે સારું લેવા લાવું તમે અમારે ખાવાના ઓર્ડર આવશે જો આવજો હો. તો આવું છું જો અમારા કાકો તો હેડે આશા ચા પેપર લખવા નહીં ગયો હા પેપર ફટી ગયો ફટી ગયો જોડો તો કોમે હો તો બાય જો અમારા 3 બીજો ફેમિલી નંબર 4 ને 6 હાથની બીજો ગોતવો પડશે ફેમિલી અમારે બધી ભેગી રહે પપ્પા ભાઈ બધા
જો હજી મારા પપ્પા હાજર નહીં, ભાઈ હાજર નહીં. મારા ભાઈ એક છે 80 અને મારા દાદી. કોઈ કે આવ્યું નહીં ને કર ફોન ઉપર પાણી રેડશી તો ચોથી આવ્યો છે એમ કે ખાલી બતાવી ગયું, કોઈ કેવું નહીં નકર છૂટતું દોડ્યું છોડે. મારો વિડીયો ઉતારે એમ કે મારો વિડીયો ઉતારે એમ કે. હા તો ફેમિલી બ્લોગ અને જો ફેમિલી પૂરતી નથી પણ હશે એ દિવસે જરૂર બનાવીશ. થોડા તો ના આવતો પોતો કર્યો બોલ છે મણી. તો આ રહોડું રોટલો પડ્યો ને તમારે કોઈ દહીં ખાવું હોય. હા એ રોટલો નહીં છે. જો હવે તું રહોડાનું પાણી, હાથ ધોવા, પીવા, ગેસ બધું આવી ગયું. ફ્રીજ બંધ છે, ચાલુ નહીં કરતા. બીજું ફ્રીજ આ સ્પેશિયલ દૂધ મૂકવા માટે છે. જો ઓહો ખાવાનું તો જબ્બર પડ્યું મારા લાયક. જો અમારે ખાવાનું કેટલું હોય. ફર્સ્ટ નંબર કેરી, એના પછી કેળા और काची केरी और इमली. इमली देख के तो तुम्हें पानी आएगा. जो हमने बधाने पानी लाओ है. जो केना केना पानी आवा तो देखा इतनी मीठी है बस छोड़ो. एक बाको भाई इतनी मस्त लगे ना. સાચું કહેજો કોને કોને પાણી આવ્યું અને ખાવાની ઈચ્છા હોય તો આવી જજો. આ કાચી કેરી બહુચરમાં, મહાકાળીમાં, મહાકાળીમાં રાજભાઈ અમારા મેડમનું ઘર મતલબ પિનલનો રૂમ. તો ફર્નિચર કરાવવાનું બાકી છે, બાકી બીજું બધું કમ્પ્લીટ થઈ ગયું. ટૂંક સમયમાં ફર્નિચર કરાવવાનું છે. આ એમનું ટીંગલું અને તો એવું મારું છું તો તોડ. કેવું લાગે કેવું લાગે ઓમન હેલો હાઉ આર યુ. આ બીજો રૂમ. ચલો હવે આગળ બધું તમને બતાવી દીધું. હવે નેક્સ્ટ ટાઈમ આખી પૂરી ફેમિલીનો વિડીયો બનાવીશ અને આગળ હજી અમે ક્યાં જવાના છે એ બી તમને બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. આ છે આપણા ઘરનો બહારનો નજારો. હડો ચલો. હા છે હું લઈને આવ્યા ક્ષેત્રમાં બ્લોગ લઈને આવ્યો. ફેમિલી બ્લોગ બનાવ્યા પણ ફેમિલી ફટાફટ કોમ કરી અને જવાનું છે આપણે જુનાડી સા. ચમ મમ્મી કોમ ભણાવે. શું કોમ ભણાવ્યું? હવે હાથથી ઘરે હેડે ને એટલે
તારે કોણ તો ઓવર નગર હાલ નહીં એમ હવે તો પાસો ઓમન અમને ખબર પડે હે એટલે ચા તારે શરીર હાવ કોઈ દેખાતું નહીં કોઈ પહેરવાનું નહીં સે તો ચમ કોઈ પહેર્યું નહીં હારે જો મંગળસૂત્ર નહીં પહેર્યું હાર નહીં પહેર્યો પછી ઘેર હાથ ના પહેરાય ચમ તો એમ બચો કો બધાને પહેરી બતાવવાનું હોય હાવ એકદમ કોમ લુખું લાગે ઘેર ના પહેરાય ઘેર હાદા સિમ્પલ જ એવું તમે પહેરીને ફરો બધું ના શરમ આવે તો મને નહીં આવતી હોય મને તો શરમ આવે ખરે મંગળસૂત્ર પહેરવાનું બંગડી પહેરવાની ઘેર એવું પતે ગોળો લાગો એમ હાવ પેલો એમ કે સિમ્પલ સિમ્પલ ઓય સાદો સાદો હા પણ સાદા હારા ઘેર સાદો કોમ કરવું પડે એવું હાલ જો કપડે ધોવા છે તો હાર તો ગળામ ને આપણે ઉપાઈ જાય ને એના ઓડામ તો રોટલી ખાવાનું તાપ લાગે શું પહેરીને ભરાવ સાદો પંજાબી પહેરો ને શરમ આવે ચમ ઘરે તો દર પહેરી ઉડતો હોય છે ઘેર પહેરાવી ના પહેરાય તો આ શું આ સાસરિયું છે એવું અમે તો એવું બીજા પણ કોઈની શરમ નહીં આવે પપ્પાની શરમ આવે પપ્પાએ કીધું હોય કે બેટા પિંદલ પહેરજે ખૂબ દવા પહેરશે એવું ચક જાવું આવું ઘેર નહીં કોઈ મહેમાન આવી જાય તો કે ભાડા હોય ને ઊંચી ફરે એમ ના કે તો ને પૈયાને નહીં બધા પહેરતા એ બહાર રહી ગઈ તો એ ઘરે રહેતો ઘરે હાડી પહેર એવું તો આપણે છે તારે રહેવા આપણે ચા રહેવાના જો આપણે જ રહેવા તેવું આપણે કોમ ધંધો હોય તો બધાને ધંધા સારું કરીને બહાર રહેવા છે આપણે તમે જો બહાર ધંધો કર્યો તો બહાર રહેવા પણ હાલ તો આપણે ઘેર આવવું પડે આપણે ક્ષેત્રમાં કોમનો મેન ધંધો એ છે ને આ ઘર આગળ સીધા પડે ખુલવાની તૈયારી કરવી ને 25 તારીખે આવે એટલે પહેલાં આપણે સાહેબની સલાહ લેવી પડશે ને ઓવે અમને ખબર હે પણ સાહેબને પેલા પૂછવું પડે અત્યારે જ લઈ લે આ તમને ઘેર જાય એટલે પપ્પા પૂછી લેવા કે પપ્પા કરાલ એ કહે તો કરશે જો અમે ફાઇનલી સબ્જી વાટવા બેસી ગયા વાતો ખાવાનું જો પેડા કેરી કેળો કાશી કેરી વઘારેલા મરચાં કોની મિલ છો લહણ કોરો મરચો બધું તૈયાર થઈ ગયું છે ક્યાંનો ફોન હતો છે ભાભી શું કહેતા હતા હા એમ ભાઈ મળી જાય ને કાંચે ચારે દૂધ ભરા જતા ના પછી પકોડી ખાવા શું બાઇકનું સ્ટેન્ડ આવે આખું પેટમાં બેસી ગયું હા અને ઘણું બધું છે એક છોકરો જો આઈસ્ક્રીમ છે તે તમારે અને પપ્પાને ભાઈને અહીંયા જવું પડે છે ચારે કામ જા જવું પડે હગ્ગા આપણે હજુ નહીં રાખતા ભાઈ કરતા વધારે રાખે હગા ભાઈ કરતા વધારે રાખે જા વિનોદભાઈ નિલેશભાઈ વિનોદભાઈ જા મેં એને ભાડ્યા હતી એ નહીં પાડે પણ પપ્પાને કેવું મોડું છે તમે ઘણી વાર જાજો ઓકે આજે ફટાફટ કોમ પટાઈ નાખો હવે તમે સબ્જી કર્યું આપણે નહીં હેડ મમ્મી આવી જાય ત્યારે આજે બધા શાક લઈને બેઠા છે મમ્મી તો કોઈ નહીં કે તમે 3 વાગે ખાવા કરશો તો મમ્મી પપ્પા તો કોઈ કહે જ નહીં એ બધા મસ્તીવાળા છે આપણા કોઈ પહેલા એવું કર્યું ને કાંઈ 3 વાગે ખાવામાં આવશે હા 3 વાગે તો કેરી ખાઈ રહ્યો હું તો મારા પેડા બધું ખાઈ રહ્યો એટલે કોઈ વાંધો નહીં તમે આ છોકરો પાપડા છોકરા શું ખુશી મળતો નીતલ બા હે માર કઈ શરમ આવે ને આટલી હોય તમે શર્મો તો નકળી કે શું કહેતા ભાઈ 4 ભાભી લાવશે તો વળી એમ કહેતા આ બેઠો જો વળી કે મારા ભાભી આવશે ને એમ બેડ કે ફરવા દા હન ચપ હોય ફોટો કાલે કઈ શરમ આવે આટલી તો ચાલે જોઈએ કે ઘરના આટલી શરમ આવે અરે બાર તો શું કરજે હે શર્મા મને ખાસ પડતા મને શરમ નહીં આવતી મને નહીં આવતી ગતુંય તો ગતું નહીં આવતી ચલો તમે રોટલા બનાવો શાક બનાવો તમારે હું રોટલા ના બનાવું આ વીરતાપુરી રાતે સ્પેશિયલ પેડા ખાવા લેતા જશે ક્યાંથી આ રાતે જીરો ને બધા પેડા આપણે પેડા આપણે બહાર નીકળો તો હા પેડા કોઈ ખાવાની વસ્તુ છે પ્રસાદી યાદ સાચી વાત તો ભાઈ થઈ જાય પપ્પાને બધા પપ્પા હે ને સરપંચ આવીને ગયા અમારે સરપંચ છે ને ચૂંટણી ચૂંટણી લડી લડે છે હોય એટલે એટલે ગોમવાળા લાઈકું નહીં આવતું તો વોટ્સએપ આવશે અમારા સરપંચ હારા હે એટલે અમે વોટ સરપંચ ને આલો છો તમે આવો તમારે ચૂંટણી લડવી મારા ને તારા સભ્ય એમ એવી નહીં સીધા સેના મોટી લડવી નરેન્દ્ર મોદી લડવી તો મોટી નગર પછી આ થોડુંક કરીને પડતું લોહી આપણા લોહી મને મોટા મોટું રિક્સ ફાર્મ બડા લેતે જैसे कि आपका लिया
ગોમાં શું થોડું કરું हाँ रिक्शा में बड़ा लेते हैं ना कि બધા કે અલ્ટ્રો ગાડી લાવી મેં જીતી ₹1 ની આવક નથી તો જીતી બ્રેઝા લાવી હતી 10 લાખની એના પછી બીજો નંબરમાં સ્કોર્પિયો હવે ત્રીજા નંબરમાં આવશે મર્સિડીઝ મોએ ચૂંટણી લડશે ને તો આ જરા મોટી નહીં લડું ડાયરેક્ટ મોટી હા તમને તો ડાયરેક્ટ ઊભા ગાજી થતા ખબર પડે ને બેહા તો ખબર તમને પડે ડાયરેક્ટ ગાજી ઉપર બેહારવાના બધો વોટ આલશે કે નહીં આલે હા આપણે ફેમિલી વોટ આલ દે ભાઈ કોમેન્ટ કરજો હો વોટ આલવાના હોય તો હું તૈયારી કરું 2027 ચૂંટણી 28 28 નહીં ગાઈસ કોમેન્ટ કરજો વોટ આલજો કે નહીં આલો મેડમને આજે ખેડૂતની દીકરીને વોટ આલો હોય તમારી ફરજ છે જો ફાઇનલી મેડમ તૈયાર થઈ ગયા છે અને સોરી પિનલ બસ ના પાડે કે મેડમ ના કહેવાનું આપણે ફેન ના પાડે આપણે પ્રેમ કેમ કરવો હા આપણે ફેન કે એના માટે તમે વિડીયો બનાવવા હા અને હવે આપણે હેડવું છે માતા અગરબત્તી કરી અને નીકળે અને આ તો ફેમિલી વ્લોગ અને આના પછી વ્લોગ આવશે આપણે વાતો કરે હોય રે કે એકબીજાની વાતો કરતા ને વિડીયો બનાવો અને હવે ને તમારે થોડી પ્રેન્ક વિડીયો બનાવો હોય કેવો પ્રેન્ક પ્રેમ કરે એની તમે ઊંચે હોય ને કોક અચાનક એવો કે એક જુઓ આ વિડીયોની અંદર એવો આવશે કે પ્રેન્ક વિડીયો બનાવવા ખૂબ બધી કોમેન્ટો આવશે ને તો એવો વિડીયો આ ફેરાઈ રહ્યા અને 50 મિનિટનો નાખો યાર કે ના કોકણ 50 મિનિટનો પ્રેન્ક વિડીયો પ્રેન્ક તો પહેલા હું કરો જો શો કેવો કરો હા બીબુ અમાર ફેન મતાડો જો આ ચેવ કર હમું કરીને આવો આ તો મને પછી રીખણ કરે મારો હે ગઈ આ હે ને મારા દોસ્તાર હે આ એકલો હોય ને બાપડું હું એકલો હોય ને એટલે મારા પાસે ઊંઘે મને ઊંઘ આવે મને પકડીને ઊંઘવાની મજા આવે તો હવે તમારે કોમેન્ટ કરવાની છે પ્રેન્ક વિડીયો બનાવીએ કે બીજો બરોબર તો આપણે હે ને હવે હેડવાનું છે ડીસા આવજો આવજો શું કહેવો ભાઈ રાતે કદાચ હું ભણું જે બની જવો તો વિડિયો તે ભાઈ છે કેટલા બીવાણો હતો પાછો મેં હું રાત્રે 11 વાગે આવ્યો રમેલમાંથી મેં કીધું છે મેડમ ભાઈ હું કહી જઈએ ફોન જોતા ભાઈ હું કહી જઈએ તો હેડો બસ આ તો એટલો બોલો કે જો આ મારા માતાનું મંદિર છે મહાકાળી માનું અને બહુચર માની સબીએ તો દિલથી એકવાર જય બહુચરમાં જય મહાકાળીમાં લખી દેશો ને તો તમારું ગમે એવું કોમ હશે તો થઈ જાય છે પણ દિલથી લખશો તો હો તો એકવાર જય બહુચરમાં લખી દો અને જય મહાકાળીમાં લખી દો અને બસ આપણે આટલો બ્લોગ હતો હવે નેક્સ્ટ ટાઈમ બ્લોગ બનાવશું એ તમારી કોમેન્ટ પર આધાર રહેશે ઓકે પ્રેન્ક કે તો પ્રેન્ક ફેમિલી બ્લોગ કહેતા હતા બનાવી નાખો ચલો આટલેથી સ્ટોપ કરી મને હોમાં કોમેન્ટ આવે ને કે પિનલને મારો વિડીયો બનાવો તો હું ના બનાવો હું તો તમને મારું હું ના મારો અમારે યાદ દયા આવે તમારું પર કે તો કામે કોની મહિનો વખત તમે થોક મારતા અમે તમને કોઈ ના કહો તમારે અમને મારવું હોય તો મારી શકો છો બાકી અમે તો કોઈ ના કહો થોડો ના પાડે આ હે ને બધું વાસણો વાળી દો ને હવે આપણે ગાડી બાદ તો આપણી બ્રેઝા તૈયાર કરીએ એ લઈને નીકળવાનું છે તો ચલો આટલો વ્લોગ હતો સમાપ્ત કરીએ અને નેક્સ્ટ વ્લોગ જે કોમેન્ટ આવશે એ બનાવશું જય બાબારી જય જવાન જય કિસાન